ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 3 સપ્ટેમ્બર બુધવારે પરિવર્તિની એકાદશીની છે અથવા તો પાર્શ્વ એકાદશી, એટલે ભગવાન વિષ્ણુ શયન સમયે અંગોનું પરિવર્તન કરે છે, એટલે કે પડખું બદલે છે, એટલે એને પરિવર્તિની અથવા તો પાર્શ્વ એટલે શરીરનું એક પાર્શ્વ થયું, અંગ થયું, એક અડધો ભાગ એ બદલે એટલે એને પાર્શ્વ કે પરિવર્તિની એકાદશી કહેવાય। પણ આ એકાદશીના મહાત્મ્યમાં ભગવાને એક સરસ મજાની વસ્તુ જે છે યુધિષ્ઠિર રાજાને શ્રવણ કરાવી છે। શું છે? આ એવી વસ્તુ છે કે જે હર કોઈ ગરીબ હોય, મધ્યમવર્ગીય હોય કે ધનવાન હોય, હર કોઈ કરી શકે એવા બે મહાન દાન કીધા છે, નાનકડા, જે કરવા માત્રથી મનુષ્યની ગતિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। એ આજે હું તમને સત્સંગમાં જણાવીશ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ કથાની અંદર જ્યારે યુધિષ્ઠિરના પ્રશ્ન પૂછવાથી ભગવાને આ કથાનું મહત્વ એને શ્રવણ કરાવ્યું અને એ મહત્વની અંદર ભગવાને બે વસ્તુ કીધી કે હે યુધિષ્ઠિર, હે નૃપશાર્દુલ, જે કોઈ પણ મનુષ્ય આ એકાદશીના દિવસે દહીંનું અને ચોખાનું દાન કરશે એને મોક્ષપદની પ્રાપ્તિ થશે। આ કથાનું વ્રત કરશે એટલે કે આ મહત્વ શ્રવણ કરશે, દાન કરશે, ભગવાન વિષ્ણુ વામનનું પૂજન કે સ્મરણ કરશે એને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે, એવું ભગવાનનું કથન છે। એટલે ટૂંકમાં તમને કહું કે આ દિવસે તમે બપોર પહેલાં સવારના સમયમાં દહીં અને ચોખાનું તમારા ગોર બાપાને કે શુકલદેવને કે અન્નક્ષેત્રમાં કે મંદિરમાં કે કોઈ ગરીબને કે જેને જરૂર હોય એવા વ્યક્તિને દહીં અને ચોખાનું દાન કરશો તો મોક્ષપદની પ્રાપ્તિ થશે। ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, ભગવાન વામનની તમને કૃપા પ્રાપ્ત થશે, આવું ભગવાનનું કથન છે। હવે એ દાન કરવું ક્યારે? તો એ દાન બને ત્યાં સુધી બપોર પહેલાં એટલે કે સવારના કાળમાં કરી દો। કદાચ કોઈ સંયોગવશ ના થાય તો સૂર્યાસ્ત પહેલાં આખા દિવસમાં ગમે ત્યારે કરી દો। અને મેં કીધું એ જગ્યાએ તમે અથવા તો એ વ્યક્તિને અથવા તો એ બ્રહ્મદેવને તમે દાન કરી શકો છો। કેટલું દાન કરવું? તમારી જેવી સ્થિતિ હોય એટલું। તમારી પરિસ્થિતિ સારી છે તો વધારે દાન કરો, તમારી પરિસ્થિતિ સારી નથી તો થોડું, ટૂંકમાં ફૂલ નહીં ને ફૂલની પાંખડી જેટલું પણ જો તમે દાન કરશો તો પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે। 3 સપ્ટેમ્બર બુધવારે। ઓમ ગણેશ હર હર મહાદેવ।